સાંસદો કેવી રીતે પૈસા મેળવે છે, કેવી રીતે હપ્તા વસૂલ કરે છે તેની એક સત્ય હકીકત આપને જણાવી રહ્યો છું, પણ આના મારી પાસે પુરાવા નથી, કેમ કે સાંસદની ઓફિસમાં જતી વખતે આપણને મોબાઈલ સાથે લઈ જવા દેવામાં આવતો નથી. પરંતુ આપ ગૂગલ ઉપર જોઈ શકો છો કે કયા કોન્ટ્રાક્ટરે કોન્ટ્રાક્ટ છોડી દીધો. વાત એમ છે કે એક કોન્ટ્રાક્ટરે 201 કિલોમીટર જેટલો રોડનો કોન્ટ્રાક્ટ રાખેલો. તે કોન્ટ્રાક્ટર બીજા જિલ્લામાંથી આવેલા હતા. તેમણે ડામર પાવર પ્લાન્ટ પણ આ જિલ્લામાં ખસેડી લીધો અને તેમને કામ ચાલુ કરવાનું હતું. ત્યારે આગલા દિવસે સાંસદે તેમને પોતાની ઓફિસમાં બોલાવ્યા અને કહ્યું કે તમે કોન્ટ્રાક્ટ રાખ્યો હોય તો 25% મારા થાય. તો આ કોન્ટ્રાક્ટરે કહ્યું 25% આપું તો રોડ સારો ન બની શકે અને મારી પાછળ કંઈ વધે પણ નહીં. તો સાંસદ કહે જે થાય તે, પણ મારા 25% આપવા પડશે. કોન્ટ્રાક્ટર કહે કે 4% બિલ પાસ કરવાવાળાને આપવા પડે છે, 4% રોડ પાસ કરવાવાળાને આપવા પડે છે. આ રીતે 8% તો ચાલ્યા જાય. તમને 25% આપું તો મારી પાછળ શું વધે અને રોડ કેવો બને? પરંતુ આ સાંસદે જીદ પકડી કે 25% મારા થાય અને અંતે આ કોન્ટ્રાક્ટર પણ જિદ્દી સ્વભાવના હતા. તેમણે કહ્યું મને ઘણા કોન્ટ્રાક્ટ મળી રહે છે. તેમણે આ કોન્ટ્રાક્ટ છોડી દીધો અને પાછળથી ખબર પડી કે આ સાંસદે તેમની જ્ઞાતિના જ એક કોન્ટ્રાક્ટરને આ કોન્ટ્રાક્ટ અપાવી દીધો. હવે તે કોન્ટ્રાક્ટ પાસેથી 25% લીધા હોય કે ન લીધા હોય, પણ તેમની જ્ઞાતિનું હતું. આ રીતે સાંસદો પણ ભ્રષ્ટાચાર કરે છે અને આવા સાંસદોને આપણે કેટલા વર્ષોથી ચૂંટતા આવ્યા છીએ. 30 વર્ષથી આવા સાંસદોને આપણે ચૂંટતા આવ્યા છીએ. હવે તો જાગવું પડશે. જય માતાજી.